સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્ષોની પરંપરા મુજબ હઝરત ઇમામ જાફરના કુંડા અને ખીરપુરીના તહેવારની ઉજવણી કરાઈ। કોમી એકતાના પ્રતીક યા મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુની આગેવાનીમાં મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે કુંડાનો તહેવાર, રજબનો 22મો ચાંદ એટલે ખીરપુરીનો તહેવાર જૂનીગઢી ખાતે આવેલ મસ્તાન બાવાની દરગાહ ખાતે વર્ષોની પરંપરા મુજબ ખીરપુરીના તહેવારની ઉજવણી થાય છે। આ ઉજવણીમાં કોઈપણ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ તહેવારમાં ભાગ લે છે અને દરગાહ પર કોઈપણ જાતના ભેદભાવ વગર અહીંયા લોકો આવે છે અને તહેવારની ઉજવણી કરે છે અને લોકો પોતપોતાના ઘરમાં પોતાની યથાશક્તિ પ્રમાણે ખીરપુરી માટીના કુંડામાં મૂકી અને સગા વહાલાને આજુબાજુના લોકો પોતાના ઘરે બોલાવી અને ખીરપુરી ખાઈને જાય છે। ત્યારબાદ અંતમાં હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુએ દુઆ કરી હતી કે ભારત દેશમાં ભાઈચારા અને એકતાથી દરેક જાતિના લોકો પોતાનો તહેવાર ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ પણ કરી હતી। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજે 22 રજબ છે અને સાદિક ઇમામ જાફર રઝિયલ્લાહુ તાલાના કુંડા છે જે ઘર ઘરમાં નિયાઝ થાય છે અને મસ્તાન બાવાના આસ્થાના પર 21 વર્ષથી હિન્દુ ફેમિલી પરિવારના તરફથી આ કુંડા ભરવામાં આવે છે અને એ કુંડા તો ભરે છે પણ પોતે પાસે બેસીને લોકોને બહુ ખૂબ પ્રેમથી ખવડાવે છે અને જેટલા પણ દાદાના આસ્થાના પર આવે છે હિન્દુ મુસ્લિમ એ બધા બેસીને આ કુંડાની ન્યાજ થાય છે। આપનું નામ? હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।